સૌ મિત્રો જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. જય ગણેશ. આજે ગણપતિ સ્થાપનના ત્રીજા દિવસની બધાને ઘણી ઘણી શુભકામના. આજ રોજ હું જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશ્વરમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 29/8/2025 ને શુક્રવાર. ભાદરવા સુદ છઠ તિથિ છે. આજની છઠને સૂર્ય ષષ્ઠી તરીકે ઓળખવામાં આવે છે, ચંપા ષષ્ઠી તરીકે પણ ઓળખવામાં આવે છે, લલિતા ષષ્ઠી તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે બલરામ ભગવાનની જન્મ જયંતિ પણ છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે છઠ. આ છઠ તિથિ આજે આખો દિવસ રહેશે ને આવતીકાલે આજે રાત્રે 8:22 પૂર્ણ થઈ જાય છે. આજે રાત્રે 8:22 પછી જે બાળકનો જન્મ થાય એની સાતમ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે સ્વાતિ. આ સ્વાતિ નક્ષત્ર આજે સવારે 11:39 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વિશાખા નક્ષત્ર ગણાશે. આ વિશાખા નક્ષત્રમાં જ્યારે બાળકનો જન્મ હોય તેની ચોક્કસ પૂજા વિધિ કરી લેવી, કારણ કે પોતાના ધનનો તો નાશ કરી નાખે પણ પિતાના ધન સંપત્તિનો પણ નાશ કરનાર બનતો હોય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે બ્રહ્મ યોગ. આજે બપોરે 2:13 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો ઇન્દ્ર યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે કૌલવ. આ કૌલવ કરણ આજે સવારે 7:09 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું તેતિલ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે તુલા. તુલા રાશિ અક્ષર આવે છે ર અને ત. તુલા રાશિનો સ્વામી શુક્ર ગણાય છે. મિત્રો, આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ તુલા ગણાશે. આ તુલા રાશિ 30 તારીખે સવારે 7:53 પૂર્ણ થાય છે, એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ તુલા ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્રો કરણનું બહુ જ મહત્વ છે. મિત્રો, એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ, જેથી કરીને તમારું જીવન સરળ બની જાય. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. આજના દિવસમાં સવારમાં ઉઠી આજનો શુકાન કરી લો, આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર યા મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે, કોઈ નવો ધંધો ચાલુ કરવા જઈ રહ્યા છે, કોઈ નવી નોકરી ચાલુ કરવા જઈ રહ્યા છે, આજે કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યા છે, અષ્ટવિનાયકની જાત્રા માટે જઈ રહ્યા છે, યા આજના દિવસે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, આજે કોઈને ઓપરેશન હોઈ શકે, કોઈની ડિલિવરી, કોઈની સગાઈ, કોઈની છઠ્ઠીની પૂજા, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તે કાર્યમાં તમને ગણપતિ દાદા ખૂબ સહાયરૂપ થાય એવી હું ગણેશજીને પ્રાર્થના કરું. પરંતુ મિત્રો, આજના દિવસે તમે કોઈ કાર્ય કરવા માટે નીકળો છો તો આજનું શુકન કરીને નીકળો, જેથી કરીને કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય. આમ તો તમે જ્યારે પણ શુક્રવારે ઘરેથી નીકળો ત્યારે ખાસ કરીને તમારે મોટી બહેનને, માતાને, માસીને વંદન કરીને જવું છે. એનાથી તમારા કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થતી હોય છે. આજના દિવસે પોતાની પત્નીને આજના દિવસે પત્નીને લઈને બહાર જમવા જવું જોઈએ, બહાર ફરવા જવું જોઈએ, સારું સારું ખવડાવવું જોઈએ, કંઈ સારી ગિફ્ટ લઈ આપવી જોઈએ. એનાથી લક્ષ્મીદેવી પ્રસન્ન થાય છે. લગ્ન ન થયા હોય તો એ લોકોએ મોટી બહેન, નાની બહેનને લઈને જઈ શકે છે. કોઈ ન હોય, મોટી બહેન, નાની બહેન પણ ન હોય તો મિત્રને લઈને જઈ શકો છો. તો એ લોકોને કંઈ ખવડાવો પીવડાવો તો લક્ષ્મીદેવી પ્રસન્ન થાય છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે પણ ચોક્કસ શુભ સમય હોય છે, જે આપણે જોઈ લઈએ. આજે સવારે 6 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 12 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે અને સાંજે 4:30 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 9 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 4:30 સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજના દિવસે આજે સવારે 11:39 પહેલાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ અથવા તો કાર્યનો આરંભ કરો છો તો તેનું ફળ શું મળે તે આપણે જોઈ લઈએ. જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. પણ આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો, કોઈ પણ વસ્તુની શરૂઆત કરો છો તો તમને માનસિક શાંતિ મળી રહેશે. આર્થિક, શારીરિક સુખ તો પ્રાપ્ત થાય જ, પણ માનસિક શાંતિ મળતી હોય છે. આત્માને બહુ શાંતિ મળે. આજે કોઈ પણ કાર્યનો આરંભ કરો, એ ધંધા વેપારની અંદર શાંતિથી ધંધો વેપાર કરી શકશો. આજના દિવસે ખરીદી કરવા માટે પણ ઉત્તમ, વેચાણ કરવા માટે પણ ઉત્તમ. આજના દિવસે ભગવાન પાસે બેસીને માંગણી કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. જેની પાસેથી પૈસા લેવાના નીકળતા હોય એ લોકોની પાસે આજે માંગણી કરવામાં આવે તો ટૂંક સમયમાં એ લોકો પૈસાની પણ વ્યવસ્થા કરી દેતા હોય છે. આજના દિવસે દસ્તાવેજ ઉપર સાઇન કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. 11:39 સુધીનો જે સમય છે, કોઈ પણ દીકરીના લગ્ન થયા હોય અને પોતે પિયર આવી હોય, પહેલી વાર સાસરે જાય છે આજે પિયરથી લગ્ન પછી, તો એ બહુ સુખી થાય છે. એના સાસરે વસ્તુમાં કંઈ અલગ પ્રકારનું સુખ એને પ્રાપ્ત થતું હોય છે.
આજના દિવસે ઇન્ટરવ્યૂ આપવા માટે સૌથી ઉત્તમ દિવસ છે, માંગણી કરવાનો દિવસ છે. એટલા માટે પછી કોઈ પણ પ્રકારનું હોય, નોકરી ધંધા માટે હોય કે વિદેશ જવા માટે હોય કે સ્કૂલમાં એડમિશન લેવા માટેનું હોય. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ ન કરશો. 11:39 પહેલાં જો નવા વસ્ત્ર ધારણ કરો છો તો સ્ત્રી સાથે મતભેદ થઈ શકે, લડાઈ ઝઘડો થઈ શકે છે. ભાવતું ભોજન મળી જાય, પણ ભાઈઓએ ભૂલમાં પણ આજે નવા વસ્ત્ર ધારણ નહીં કરવા. ન તો કન્યા છોકરી જોવા જાઓ ને તો પસંદગીમાં ભૂલ પડી શકે છે. માટે આજે 11:39 સુધીમાં આવું ફળ પ્રાપ્ત થાય. પરંતુ આજે સવારે 11:39 લઈ આવતીકાલે બપોરે 2:37 સુધીમાં તમે જે કામકાજ કરો છો અથવા તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે, તો તેનું શું ફળ મળે તે આપણે જોઈ લઈએ. તો આજે કોઈ વસ્તુ ચોરાઈ જાય, ખોવાઈ જાય આ સમયગાળા દરમિયાન તો 15 દિવસો મળે, બાકી શક્યતા ઓછી. આ સમયગાળા દરમિયાન કોઈ પણ કાર્યનો આરંભ કરી દો, કોઈ પણ વસ્તુની ખરીદી કરી દો, વેચાણ કરી દો. સુંદર દિવસ છે. આજે તમારી કોઈ પણ વસ્તુ ખોવાઈ ગઈ હોય, જે કિંમતી વસ્તુ હોય, એને શોધવાનો ફરી પાછો પ્રયત્ન કરવામાં આવે તો મળવાની શક્યતા વધી જાય છે. આજના દિવસે વેપાર વ્યવસાય કરવા માટે ઉત્તમ, ઇન્ટરવ્યૂ આપવા માટે પણ ઉત્તમ, વિદેશ જવા માટે પણ ઉત્તમ, ખરીદી કરવા માટે પણ ઉત્તમ, વેચાણ કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. આજના દિવસે જે કંઈ કાર્ય કરવું હોય કરી શકાય એમ છે. આજે નવા વસ્ત્ર ધારણ દરેક જણા કરી લેવાના 11:39 પછી, કારણ કે આજે નવા વસ્ત્ર ધારણ કરવાથી મિત્રનો સમૂહ વધે છે, નવી ઓળખાણ થાય છે, બોસ સાથેના સંબંધો સુધરે છે. પણ સ્ત્રીને લગતું કામકાજ આવ્યું ત્યાં લડાઈ ઝઘડો થશે. એટલે તમારી બોસ જો લેડીઝ હોય તો નવા વસ્ત્ર આજે ધારણ કરો છો તો એની સામે નહીં જતા, લડાઈ ઝઘડો થઈ શકે છે. કારણ કે એમ બીજી રીતે સંબંધો સારા સુધરી શકે, જે કંકાસ હોય તો દૂર થઈ શકે છે. આવું બધું જે ફળ છે એ આજે સવારે 11:39 લઈ આવતીકાલે બપોરે 2:37 સુધીમાં મળે. આજે કરશો આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસનમ માસોત્તમ પરમ પવિત્ર ભાદ્રપદ માસે શુભે શુક્લ પક્ષે ષષ્ટમીયાયામ ભૃગવા શરણવિત્તાયામ. મિત્રો, આ વિડીયો જોઈ અને યુટ્યુબ ઉપર જ મને કોમેન્ટ્સમાં જય ગણેશ લખીને મોકલાવજો. હું તમને ગણેશજીના આશીર્વાદ પ્રાપ્ત થાય એ પ્રાર્થના કરીશ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ
પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ. વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ. વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂળ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. નિત્ય કર્મ જે કરતા હોય તે. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રેમ મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.